તો અમુક આટલો બાળ નાનો દીકરો હોય છે, કંઈક મા બાપ લઈને આવે છે, કોઈને નાનપણથી કિડની નહીં હોતી, કોઈને પેટમાં ગાંઠ હોય છે, આટલા નાના બાળને વર્ષના 5 વર્ષના, કોઈ બોલાતું મૂંગા હોય, કોઈ બહેરા હોય, કોઈ આંખે દેખાતું ના, એવું છે સમાજમાં. અહીં ઘણા લઈને આવે છે. અને હું તો કહું મારા ભગવાન, મારો રામ, જેને આંખો ના હોય ને એને આંખો પ્રદાન કરે, જેને સંભળાતું ના હોય એને સંભળાતું કરી આલે, જેને બોલાતું ના હોય એને ભગવાન બોલતો કરી આલે. એવી મારી કામના છે, ભગવાનને પ્રાર્થના છે. પણ વિચારો, જો આ જન્મના કર્મો નડતા હોય માણસને, તો આટલા દીકરાએ શું ખોટું કર્યું હોય તેના ભોગવવું પડે. વિચારો તમે, શું ભગવાન એટલા નિર્દય છે કે આટલા બાળને એવા દુખી રાખે, આટલા બાળને ગોંઠ થાય, કેન્સર થાય, મગજનું કેન્સર, બોબડા હોય, બેરા હોય, અપંગ હોય, વિકલાંગ હોય, તો શું ભગવાન એટલા નિર્દય છે? ભગવાન એટલે અખિલ બ્રહ્માંડના નાથ છે. એ તો અનાથોનાય નાથ છે, એ અનાથોનાય નાથ છે ને. તો ભગવાન કોઈને એટલા નિષ્ઠુર છે? માતા કે ભગવાન એટલા નિર્દય નથી કે આટલા દીકરાને આવો રોગ અને આવી પીડા મૂકે? તો તમારે માની લેવાનું કે આ જે જીવ છે એ આવતા જન્મનું કોઈ પણ કર્મ લઈ અને વિધાતાના લેખમાં આ રોગની પીડા, આ પ્રારબ્ધ લઈને તમારા ઘેર જન્મ્યો છે. અને જે મા બાપને એ દુખી કરવા માટે, એ કર્મ એને દુઃખ આલવા માટે તૈયાર થયો છે ને, એ જ મા બાપના ઘેર આવા દીકરાનો કોઈ જન્મ થાય અને આખી જિંદગી એ મા બાપને એની ઘેર બેઠા સેવા કરવી. જોવો છો ને આવું, તો તમારે સમજી લેવાનું કે પૂર્વ જન્મનું કંઈક નું કંઈક લેણું છે. તારે ભગવાન આ લેણામથી મુક્ત કરવા માટે અમને આપ્યું છે. હસતા હસતા સ્વીકાર કરો ને તારે મારો રામ રાજી થાય છે. જ્યારે સ્વીકાર કરવાની જગ્યાએ તમે શું કરો છો? વિરોધ કરો છો. પણ આ સત્ય છે કે નહીં? તમારી અંતરાત્માને પૂછજો. જો તમારું દુઃખ વેઠવાનું લખ્યું હશે કર્મોમાં, આ વાત સ્વીકારે, એનું કામ છે અહીંયા.